સાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 61 પોટ નંબર 1. આજની કથાની અંદર યુવનગરમાં સ્વામી બિરાજમાન હતા અને સભામાં વાત કરી, ભક્તોને આશીર્વાદ આપ્યા. ભગવાનનું સ્વરૂપ કેવું છે? કેને ભગવાનનું સ્વરૂપ કહેવાય? શું એની પ્રાપ્તિ, શું એનું ફળ? દેશકાળ ન લાગે એ ભગવાનનું સ્વરૂપ. સમજાણું? શું કીધું? બસ. દેશકાળ ન લાગે એ ભગવાનનું સ્વરૂપ. જોયું? કેને ન લાગે? જેની ભગવાનની મોટાઈ સમજાણી હોય એને. ભગવાન થકી કોઈ વસ્તુ અધિક નથી. જે લ્યો, સોનું ચાંદી હીરા માણેક તમામ વસ્તુ, રાજ્ય સુખ સમૃદ્ધિ વૈભવ વિલાસ, જે લ્યો એ બધું સુખ છે, ભગવાનથી નિસ્સુ છે. એટલે જેને દેશકાળ ન લાગે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. જીવ છે ને એને દેશકાળ લાગે, ભક્તો છે એને દેશકાળ લાગે નહીં. જો દેશકાળ લાગે તો એ જીવ કહેવાય. દેશકાળ લાગે છતાંય પણ અડે નહીં, બ્રહ્મ કહેવાય. અને પુરુષોત્તમ નારાયણ છે એને કોઈ દેશકાળ લાગે નહીં. માયાને વિશે આવે તો માયાને પણ બ્રહ્મ કરી દે. સોઈશ તત્વ જળ વસ્તુ જેમાં આવે એમાં એનો સ્વભાવ દબાવી અને પોતાના સ્વભાવને પ્રકાશ કરે. કેની પેઠે? તો માણસની અંદર ભૂત આવે, ભૂત છે ને, તો માણસની શ્રેષ્ઠા ક્રિયા બદલાવી અને ભૂતની શ્રેષ્ઠા થાય. જે જાતિ હોય એ ભંગી હોય તો એ છે ને ઢોલ કયો ઢોલ વગાડે, ડબ્બો બાંધે, ગળામાં નાખીને બોલે. મુસલમાન હોય તો એને બાંગ પકાડે, માથું રૂમાલ બાંધે અને આમ સિંહને આકાર બે. એમ જેને વિશે આવે એ પણ દબાવી દે. એમ ભગવાનને મોટા પુરુષ જીવને વિશે આવે ત્યારે જીવ પણ દબાવી દે. ઈશ્વરને વિશે આવે ત્યારે ઈશ્વર પણ દબાવી દે. બ્રહ્મને વિશે આવે ત્યારે એ પણ દબાવી અને પોતાના અધિક પ્રકાશને પ્રગટ કરે. જો સમજાને દેશકાળ ન લાગે એવું ભગવાનનું સ્વરૂપ છે. જોયું? સ્વામી બાપાએ બે ભેદ પાડ્યા: ગોપાળાન સ્વામી, બ્રહ્માન સ્વામી અને ગુણાચંદ સ્વામી. ગોપાળાન સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો, ગુણાચંદ સ્વામીએ જ્ઞાન યોગ અને બ્રહ્માન સ્વામીએ પ્રેમ યોગ એટલે સખાભાવ. સખાભાવ એટલે મહારાજ ધામમાં જવાના થયા ત્યારે મહારાજે બ્રહ્માન સ્વામીને દૂર કર્યા. નજીક હતા એને દૂર કર્યા અને દૂર હતા એને નજીક લાવ્યા. સ્વામી હતા જુનાગઢ તો એને ગઢપુર બોલાવ્યા
અને બ્રહ્માનંદ સ્વામી ગઢપુરમાં હતા એને એમાં મોકલી દીધા જુનાગઢ. બેયને ખબર હતી, બ્રહ્માનંદ સ્વામીને કહેવા તો ખબર હતી અને મહારાજ બ્રહ્માનંદ સ્વામી કહેવાય બે ખબર હતી. એટલે મહારાજ એમ કે બ્રહ્માનંદ સ્વામી હશે ને ત્યાં જવાય નહીં. સમજાય ને? બ્રહ્માનંદ સ્વામી એમ હતું કે હું જે અહીં છું ને ત્યાં સુધી એની શક્તિથી જઈ શકે. મહારાજ પછી નથી મોકલ્યા. સમજ્યા? એટલે પછી જો સ્વામી આવ્યા, મહારાજને ગયા, બેઠા. પછી સ્વામી બેઠી વાત કરી આ તે બીજું. પછી મહારાજ કે સ્વામી કે ધામમાં જવાનું છે, કેમ કરશું? સ્વામી કે મહારાજ તમારી મરજી. રહ્યો એમ ન કીધું, જાઓ એમ ન કીધું, તમારી મરજી. આ ભગવાનનું સ્વરૂપ કહેવાય, એને દેશકાળ લાગ્યો નહીં. બ્રહ્માનંદ સ્વામી કહે જો હું હોત ને જવા ન દેત, આ દેશકાળ લાગ્યો કહેવાય. ધણીની હું મરજી જાણવી એ ભક્તનો ધર્મ. સમજાય છે? સત્સંગીનો ભક્તનો ધર્મ હું બસ એનો ધર્મ. જો એટલે બ્રહ્માનંદ સ્વામી આવ્યા પછી ગોપીનાથ મહારાજને આગળ કીર્તન બોલ્યા. પહેલાં તો થોડુંક ગરમી પકડી ગયા. ગોપાળાને મુક્તાન સાહેબ તમે બાળી દીધા શરીર પંચભૂતનું, જો આમાં રાખ્યું હોત ને તો કોઈ ઊભા કરી દેત કે. પછી ત્યાં ગયા ને પછી કીર્તન બોલ્યા. પછી મહારાજ મૂર્તિમાં પ્રગટ થઈ અને બ્રહ્માનંદ સ્વામીને હાર પહેર્યા. હું ક્યાં ગયો છું? અહીંયા છું. તમે મરેલો મને જાણો છો કે? અંતર્ગત થોડો ઠપકો આપ્યો. પ્રેમ હતો ને સખા ભાવ, અને એમાં કંઈ નક્કી ન કહેવાય. ક્યારે ભગવાને ભક્ત વઢે અને ક્યારે ભગવાન ભક્તોને વઢે. કારણ સખા ભાવ છે. એટલે દાસત્વપણાની ભક્તિ હોય ને એમાં ન આવે. સખાપણાની ભક્તિ છે એમાં ક્યારેક આવું થાય ખરું એમ. સમજાય ને? પણ દાસત્વપણાની ભક્તિ છે એમાં કોઈ આ શબ્દ આવે ને. એમાં દાસનો ધર્મ સ્વામી કેમ કરવાનો, માલિક કેમ કરવાનો. જો ક્યાં સુધી ખબર છે ને? ખેડૂ હતો ને પેલા હાથી હાંકતા, બળદને નીર નાખી ન નાખી ભૂખ્યો તો છો ને તો બધું બળદ હાલતો, ના ન પડતો. ત્યારે ભેંસ છે ને ભૂખી હોય ને દવા બેહો ને પાટું મારે. ગાય છે એમ કરે. આ એનું સંતાન છે ને, ગાયનું સંતાન કહેવાય ને વાસળો તો. જો એટલે સત્ય તેમાંથી. જો કદાચ મોઢું થયું હોય, તરે લાગ્યું હોય, હાથે હોય તો કોઈ ના ન પડે. જાણે એ દગો ન કરે. અને ભેં ગાય છે ને પાણી કંઈક ઓછું હોય ને તો પાટું મારી દે બર્થડે કરી. જો એટલે ફેવર. જો આટલે ખબર પડી. એટલે મહારાજ સ્વામી કે તમારી મરજી, જાઓ એમ નહીં, રોકાવ એમ નહીં. એ સમય જેવી ભગવાનની મરજી એ પ્રમાણે રહેવું, આ છે દાસનો ધર્મ. બસ. સ્વામી કે ક્યારેક તન તોડ મહેનત કરો તોય ભગવાન રાજી ન થાય. અને ક્યારેક ખાલી હાથ જોડીએ ને, શરણો મેં શીશ મેલી દીનતા ઉસારીએ. જો ભગવાનના મોટા શરણ મસ્ત મૂકી દે. સ્વામી કે હું તમારો છું, તમે મારો છો. દીનતા વસ્તુ ઉસારીએ. એટલામાં ભગવાનને મોટા પુરુષ રાજી થઈ જાય. જો પણ કૂવામાં પાણી મીઠું હોય ને તો મીઠું આવે, પણ કડવું હોય તો શું કરો? હે? પછી વાક્યનો કાઢે મોટરનો, કે કડવું પાણી મોટરે દીધું. સમજ હોય ને? કૂવામાં પાણી મીઠું મીઠું આવે,
કડવું તો કરવું આવે પણ મોટર ન શું વાગે એમાં? મોટર તો જેવું તો પાણી સાથે આવવાની છે, દેવાની છે. એમ આપણો કેવો ભાવ એ પણ ભગવાન કરે, પણ આપણે ભગવાન વાક કાઢીએ, ભગવાન આમ કરે છે. પેલું આપણે સિદ્ધાંત ખબર ને ભગવાનનું સ્વરૂપ કેવું છે એ આપણે શબ્દ આખો લેવાનો છે. ભગવાનનું સ્વરૂપ એટલે શું? જેને દેશકાળ ન લાગે એ ભગવાનનું સ્વરૂપ. જોયું ને? ત્યાંથી ને હોનાર થઈ ને, તે બધું વહી ગયું હતું, કાંઈ નહોતું. પછી અમદાવાદના આચાર્ય મહારાજ એના તરફથી માલ ભરાય, બધું આખો ખટારે રોડ માથે. પછી એને માણસો આવ્યા, સ્વામી પગે લાગ્યા. સ્વામી કે હા આજે હોનાર થઈ એટલે અમદાવાદના તેજેન્દ્ર પ્રસાદ મહારાજે સહાય માટે માલ મોકલ્યો છે. આ ખટારો ભરીને આખો અહીંયા ઉતારવાનો છે. સ્વામી કે અમારું કાંઈ ગયું નથી, જેને ગયું એને દો. કાંઈ નહોતું. આ શું કહેવાય? બસ દેશ કાળે શું કહેવાય? બસ દેશકાળ ના લાગ્યો. નકર ગયું તું બરાબર, નહોતું ગયું બધે રોડમાં તો ભર્યા. સમજો ને? ગયા તો જ બીજા ઝોપડામાં પડ્યા હતા, પણ નહોતું ગયું ને એ બધા રોડમાંથી લાઈન થઈ ગઈ. દેશકાળ આવે અને આપણી સ્થિતિમાં ફેર ન પડે ત્યારે હાસ્યું કહેવાય. પછી ઘણા પ્રકારના દેશકાળ આવે, સત્સંગનો આવે, બહારનો આવે, આ તે બીજી આપણી સમજણ છે, આપણી ઉપાસના, આપણી નિષ્ઠા છે, એનો દેશકાળ આવે. ન આવે છે કાંઈ. આપણે માળા ફેરવતા હોય, ભગવાન આપણે ધાર્યું ન કરે, આપણે કંઈ નથી ઉલાળ્યું કરી દેતો. બજારમાં મૂકી દે, હરાજી કરી દે ભગવાનની. કોઈને જોયું છે ભગવાન? બેસવા મળે. ગોપીઓ દહીં બેસી ને, લ્યો કાન દહીંને બદલે. માટલામાં હું ભર્યું તો દહીં તો બોલે હું કાનની હરાજી કરી. જો એમ એવા ભક્તો હોય ને તો ભગવાનને હરાજી કરી દે. બોલો. એટલે દેશકાળ ન લાગે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. બસ દરેક રીતે મોક્ષના માર્ગમાં પોતાની સમજણ, પોતાની સ્થિતિ, પોતાના નિયમ ધર્મ, તમામ વસ્તુમાં, મિલકતમાં નહીં, ગમે એ વસ્તુમાં જો એવું ભગવાનનું સ્વરૂપ સમજે ને ત્યારે ભગવાનનું સ્વરૂપ કહેવાય. સમજે ને? સંત ભગવાન એનું સ્વરૂપ, સંત અને સંતનું સ્વરૂપ. એક ભગવાન એની આજ્ઞા પાળે એ ભગવાનનું સ્વરૂપ. એક સંત સંતની આજ્ઞા પાળે એ સંતનું સ્વરૂપ. એટલે સ્વામીજી 4 વાત રાખવાની. એક ભગવાન એનું સ્વરૂપ, સંત એનું સ્વરૂપ, આ 4 વસ્તુ રાખવાની. જો પણ સ્વરૂપ ઓળખવું બહુ કઠિન છે. સમજે ને? ઓળખાય ન ઓળખાય નથી. ભક્તોની દ્રષ્ટિ લ્યો તો ભક્તો દેખાય. ઝવેરીના સંગ વિના નંગની પરીક્ષા ન થાય. સોનીનો છોકરો થાય તો સોનાને ઓળખે, હીરાને પારખે. એમ ભક્ત થાય તો એ ભક્તને ઓળખે અને એની સાથે જીવ જોડે અને છેલ્લો જન્મ કરી લે. બોલો સહેજાનંદ સ્વામી.